નમસ્કાર વાલા ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી આ બંને પરીક્ષા માટે ગુજરાતી વિષયનું મુખ્ય પરીક્ષા છે. એની અંદર પદ્ધતિશાસ્ત્ર પૂછાવાનું છે. એ પદ્ધતિશાસ્ત્રના સચોટ રિવિઝન એટલે કે સારા ગુણ મેળવવાની એક ટ્રીક અહીં આપેલી છે. ઘણા બધા પ્રશ્નો બેંક જેને કહી શકીએ એવા પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પણ અહીં દર્શાવેલા છે અને સિલેબસ મુજબ તમે 100% તમને ઉપયોગી થશે એવા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રની વિડીયો અહીં દર્શાવેલો છે. જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને ગુજરાતીના વ્યાકરણને લગતા અગાઉ વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. આજે આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રમાં 5 માર્કમાં કે 4 માર્કમાં જે મોટા પ્રશ્નો પૂછાવાના છે તે કઈ રીતના પૂછાશે અથવા કેવા પ્રશ્નો હોય છે તેની પ્રયાસ છે અહીં કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને જો ગમે અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈએ આપણે ગુજરાતી વિષયના પદ્ધતિશાસ્ત્રના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો. સ્ટાર્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે આ ખૂબ જરૂરી છે. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો માતૃભાષા શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ શા માટે જરૂરી છે? તેની પ્રારંભિક ભૂમિકા સ્પષ્ટ કરો. આવો એક પ્રશ્ન છે, તેની ચર્ચા કરીએ આપણે. કોઈ પણ વિષયના શિક્ષણમાં જે તે વિષયની સામગ્રી તથા સાધનોનું મહત્વ ખૂબ વધારે છે. શૈક્ષણિક સાધનોની મદદ વડે જ શિક્ષણ કાર્ય ઝડપી અને અસરકારક બને છે. માતૃભાષાના શિક્ષણમાં આ સાધનો અતિ અગત્યના છે, કારણ કે બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે તે શ્રવણ કૌશલ્ય અને કથન કૌશલ્ય કેટલેક અંશે શીખીને આવ્યું હોય છે, પરંતુ તે વ્યવહાર પૂરતી જ સીમિત હોય છે. બાકીનું ગુણાત્મક શિક્ષણ કાર્ય તેમજ દ્વિતીય કક્ષાના વાંચન અને લેખન કૌશલ્યની શરૂઆત શાળાએ જ કરવી પડે છે. શાળા માતૃભાષાનું શિક્ષણ એટલે અંશે વધુ શ્રુતિગમ્ય અને દ્રષ્ટિગમ્ય બનાવે તેટલું અંશે બાળકને શીખવાના કાર્યમાં મદદરૂપ બની શકે છે. તેથી વર્ગખંડમાં વિવિધતા લાવવા અને નવીનીકરણની પ્રક્રિયા માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો અનિવાર્ય છે. બીજો પ્રશ્ન છે, દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગથી વિદ્યાર્થીઓમાં કયા કયા પ્રકારના કૌશલ્ય અને ક્ષમતાઓનો વિકાસ થાય છે? ઉત્તર: દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી ભાષા શિક્ષક વર્ગખંડમાં વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ જુદા જુદા અનુભવો આપી શકે છે. તેના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં નીચે મુજબની ક્ષમતાઓનો વિકાસ થાય છે. પહેલું છે, વિદ્યાર્થીઓના શિક્ષણમાં રસ પડે છે અને તેમની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. તેમની ગ્રહણ શક્તિ અને ધારણ શક્તિ સરળતાથી વિકસે છે અને વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, કલ્પના શક્તિ અને નિરીક્ષક શક્તિ વધે છે. તેમનામાં વિવિધ હકારાત્મક વલણ કૌશલ્યો, સર્જક વૃત્તિ અને સંશોધન વૃત્તિનો વિકાસ થાય છે. ભાષા શિક્ષણમાં વાસ્તવિકતા અને ગતિશીલતા આવે છે, તેમજ વિચારોનું સાતત્ય જળવાય છે. અધ્યયન કાર્યમાં તાદૃશ નિરૂપણ શક્ય બને છે, જે શિક્ષણના નૂતન અભિગમ માટે જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે પદ્ધતિશાસ્ત્રનો, અધ્યતા કેન્દ્રી શિક્ષણ વ્યવસ્થામાં દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો રોચકતા અને સ્પષ્ટતા લાવે છે. આ વિધાન સમજાવો. અધ્યતા કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થી જાતે શીખે છે અને તે જે કંઈ શીખે છે તે પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા શીખે છે. આથી ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓની જ્ઞાનેન્દ્રિયોને સતત સક્રિય રાખવી જોઈએ. વિદ્યાર્થીઓની જ્ઞાનેન્દ્રિયને સક્રિય રાખવા માટે વિવિધ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રવિધિઓ અને શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનોના ઉપયોગથી વિદ્યાર્થી પોતે સક્રિય બનીને અધ્યયન કરવા પ્રેરાય છે. અઘરા અને જટિલ વિષયો સરળ, સ્પષ્ટ અને રસપ્રદ બની જાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન વિષય વસ્તુ પ્રત્યે કેન્દ્રિત કરી શકાય છે. ભાષા શિક્ષણમાં તાદૃશતા, ઊંડાણ અને વૈવિધ્ય આવે છે, તે વિદ્યાર્થી માટે એક રોચક અને ઉત્સાહવર્ધક અનુભવ બની રહે છે. ચોથો પ્રશ્ન, માતૃભાષા શિક્ષણના વિવિધ પાસાઓ જેમ કે વ્યાકરણ, ભાવ, લિપિના સંદર્ભમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું મહત્વ ચર્ચો. ઉત્તર જોઈએ. માતૃભાષા શિક્ષણને સમૃદ્ધ અને સચોટ બનાવવા માટે આ સાધનોનું સ્થાન અનિવાર્ય છે.
તેના વિવિધ ફાયદા પણ નીચે મુજબ છે. પેલું છે અનુભવની સમૃદ્ધિ. વિદ્યાર્થીના પ્રત્યક્ષ જ્ઞાનનું એક ક્ષેત્ર વ્યાપક બને છે. વિચારો અનુભવજન્ય બને છે, જેનાથી તેની મૌલિક અભિવ્યક્તિની ભાષા સમૃદ્ધ થાય છે. વ્યાકરણ શિક્ષણ. વ્યાકરણ શિક્ષણને અસરકારક બનાવવા અને અઘરી સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે તે ખૂબ જરૂરી છે. ભાવ અને લાગણીની સ્પષ્ટતા. માતૃભાષા અને ભાવ અને લાગણીની સાથે સીધો સંબંધ હોય છે. જ્યાં શબ્દો ભાવો સ્પષ્ટ કરવામાં અશક્તિમાન બને ત્યાં દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો મદદરૂપ બને છે. માનસિક વલણનું ઘડતર. ઉત્તમ નાગરિકના ઘડતર માટે જરૂરી માનસિક વલણનો પાયો પ્રત્યક્ષ જ્ઞાન હોવાથી આ સાધનો અસરકારક નીવડે છે. ભાષા શુદ્ધિ. લિપિનું મહત્વ, વ્યાકરણ, જોડણી શુદ્ધિ અને ભાષા શુદ્ધિની સમજ, ઉચ્ચારોની સ્પષ્ટતા અને ભાષા સમૃદ્ધિ માટે આ સાધનો ખૂબ ઉપયોગી છે. 5મો પ્રશ્ન છે, કાળું પાટિયું બ્લેકબોર્ડ માતૃભાષા શિક્ષણનું સૌથી મહત્વનું દ્રશ્ય સાધન છે. આ વિધાન તેની સંકલ્પના અને ઉપયોગના આધારે સમજાવો. ઉત્તર. કાળું પાટિયું એ માતૃભાષાના શિક્ષણમાં પરંપરાગત અને અત્યંત મહત્વનું દ્રશ્ય સાધન છે. સંકલ્પનાનો ઉપયોગ જોઈએ તો ભાષા શિક્ષણ દરમિયાન એકમનું મથાળું કાળા પાટિયા પર લખતા જ વિદ્યાર્થીનું મન એકાગ્ર બને છે અને જિજ્ઞાસા જાગે છે. પાઠના વિકાસની સાથે અપરિચિત શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, કાવ્યપંક્તિઓ અને વિચાર વિસ્તારની નોંધ પાટિયા પર કરાય છે. ગદ્ય પદ્ય પાઠના અઘરા શબ્દોના ઉચ્ચારો અને જોડણી શીખવવામાં શિક્ષક પાટિયા પર લખીને સમૂહ ઉચ્ચાર કરાવે છે. માહિતીલક્ષી પાઠોનો મુદ્દાસર, સારાંશ કે રૂપરેખા અને પદ્ય શિક્ષણના શબ્દ ચિત્રો કે પ્રકૃતિની નોંધ આના પર કરવામાં આવે છે. વ્યાકરણમાં મહત્વ. પાટિયાની મદદ વગર વ્યાકરણનું શિક્ષણ અશક્ય બની જાય છે, કારણ કે વ્યાકરણના દ્રષ્ટાંતો, વ્યાખ્યા, પરિભાષા અને નિયમોની નોંધ કરવા માટે કાળું પાટિયું અનિવાર્ય છે. 6થો પ્રશ્ન છે, કાળા પાટિયાનો ઉપયોગ કરતી વખતે ભાષા શિક્ષકે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? ખૂબ મહત્વનો પ્રશ્ન ગણી શકાય. ઉત્તર છે, કાળા પાટિયાનો ઉપયોગ સમગ્ર વર્ગના વિદ્યાર્થી સમુદાયને સ્પર્શે છે. તેથી ભાષા શિક્ષકે તેનો ઉપયોગ કરતી વખતે નીચે મુજબની સાવચેતીઓ રાખવી જરૂરી છે. કાપડનું લખાણ સુઘડતાપૂર્વકનું, સ્પષ્ટ અને સુવાચ્ય હોવું જોઈએ. વિષયના મુદ્દાઓની નોંધ યોગ્ય અને ક્રમબદ્ધ હોવી જોઈએ. પાટિયાના 2 કે 3 વિભાગમાં વહેંચીને ક્રમબદ્ધ રીતે સંક્ષિપ્ત અને સ્પષ્ટ હકીકતો નોંધવી જોઈએ. કાપામાં દોરવામાં આવતા ચિત્ર કે આકૃતિનું ઔચિત્ય જળવાવું જોઈએ. લખાણમાં ભાષાકીય અશુદ્ધિ કે જોડણીના કોઈ પણ દોષ અથવા થવા જોઈએ નહીં. અક્ષરોના મરોડ, કદ અને સપ્રમાણતા યોગ્ય હોવા જોઈએ. પાટિયા પરની નોંધ એકમના મુદ્દાની ચર્ચાની સાથે જ ક્રમશઃ વિકસાવવી જોઈએ. તાસ પીરિયડ પૂર્ણ થતાં જ કાપા પરનું લખાણ નિયમબદ્ધ રીતે ભૂંસી નાખવું જોઈએ. 7મો પ્રશ્ન, બુલેટિન બોર્ડની સંકલ્પના આપી માતૃભાષા શિક્ષણમાં તેની ઉપયોગિતા વિશે વિગતવાર જણાવો. ઉત્તર. બુલેટિન બોર્ડ એ વિદ્યાર્થીઓની ભાષાકીય કુશળતાઓ કેળવવામાં અને તેની સાહિત્યાભિમુખ કરવામાં અત્યંત મહત્વનું દ્રશ્ય સાધન છે. માતૃભાષા શિક્ષણમાં તેનું મહત્વ અને ઉપયોગિતા નીચે મુજબ છે. માતૃભાષાના વિવિધ એકમોના મુખ્ય મુદ્દાઓ દર્શાવવા માટે ચિત્રો, સાહિત્યને લગતા લેખ, સાહિત્યિક સમાચાર, રેખાચિત્ર અને વર્તમાનપત્રોની અવગણના, અગત્યની કોપલીઓ પ્રદર્શિત કરવા માટે હિતપત્રો અને વ્યાકરણને લગતા વિવિધ ચાર્ટ્સ ટાંકણીની મદદથી રજૂ કરવા માટે, સાહિત્યકારોની જયંતીની ઉજવણી અંગેનું સાહિત્ય, નવા આવેલા પુસ્તકોની નોંધ અને પ્રેરક અવતરણો મૂકવા માટે, પાઠ્યપુસ્તકની કૃતિઓ, પદ્ય કાવ્યો અને પદ્ય અંશોના સારાંશ તેમજ ઉપયોગી સંદર્ભ ગ્રંથોની યાદી મૂકવા માટે, અને મધ્યકાલીન અર્વાચીન અને આધુનિક ગુજરાતી સાહિત્યકારોના ફોટાઓ પ્રદર્શિત કરીને વિદ્યાર્થીઓમાં રસ, અભિરુચિ જગાડવા માટે, સ્વચ્છ અને સુઘડ લખાણના ઉત્તમ નમૂના પણ રજૂ કરી શકાય અથવા રજૂ કરવા માટે.
ત્યારબાદ છે ફ્લેનલ કટ્સ એટલે શું? ભાષા શિક્ષણના વર્ગખંડમાં તેનો ઉપયોગ કેવી રીતે ફળદાયી નીવડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા 7 પ્રશ્નો સુધી રાખીએ, નાનકડો વિડીયો રાખીએ આપણે. જો તમને આ બુદ્ધિદાયી પદ્ધતિશાસ્ત્રના વિડીયો સારા લાગે તો કમેન્ટ કરજો. જો આપણે આગળ છે વધશું. ખૂબ સારા પ્રશ્નો છે આની અંદર કે ફ્લેનલ કટ્સ એટલે શું, ભાષા શિક્ષણના વર્ગખંડમાં તેનો ઉપયોગ કેવી રીતે ફળદાયી નીવડે. ત્યારબાદ છે ભીતપત્ર વિદ્યાર્થીઓની સર્જન શક્તિ ખીલવામાં કઈ રીતે મદદરૂપ બને છે તેનું મહત્વ જણાવો. ફ્લેશ કાર્ડની સંકલ્પના આપી એનો શિક્ષણમાં ઉપયોગિતા વર્ણવો. મોડેલ એટલે શું, માતૃભાષા શિક્ષણમાં તે કઈ રીતે જીવંત અનુભવો પૂરા પાડે. આવા વિદ્યાર્થીઓને તો ઘણા બધા પ્રશ્નો છે રહેલા છે. જો તમને આ સારું લાગે તો મને અવશ્ય જાણ કરજો, જેથી કરીને આપણે નવા વિડીયો છે એ પદ્ધતિના બનાવી શકીએ. આજે અહીં સુધી રાખીએ. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભકામનાઓ.